સોક્રેટિસ, પ્લેટો અને એરિસ્ટોટલ આ ત્રણેય ફિલસૂફો, અને આ ફિલસૂફોની પરંપરા ગ્રીસની. એમાં પ્લેટોની હું વાત કરું થોડી. સોક્રેટિસનો અંતકાળ જે આવ્યો ને, એથેન્સના 11 ડાયા જજોએ નિર્ણય આપ્યો કે સોક્રેટિસને ફાંસીની સજા ફરમાવવામાં આવે. અને એ જમાનામાં ફાંસીની સજાનો અમલ એ રીતે થતો કે ઝેર આપવામાં આવતું. સંધ્યાનો સમય હોય, હેમલોક કહેવામાં, ઝેરનો કટોરો આપવામાં આવે, એ પછી પી જવાનું ગુનેગારે, પછી આમ ફર્યા કરવાનું. એટલે ઝેર ધીરે 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 પ્રસરે અને પછી એ સૂઈ જાય એટલે એના જીવનનો અંત આવે. સોક્રેટિસને આ મૃત્યુનો કોઈ ભય નહોતો. ઉલટાનું એણે કીધું કે ભાઈ લાવો ઝેરનો પ્યાલો. અને જે આ 11 ડાયા જજોએ આ નિર્ણય આપ્યો હતો, અને એની ક્ષતિ એટલી જ હતી કે આ સત્યની વાતો તમે જે કરો છો ને એ બંધ કરો, અને એ બંધ કરો તો તમને આમાંથી મુક્તિ આપવામાં આવશે, મૃત્યુદંડમાંથી. પણ સોક્રેટિસે ન સ્વીકાર્યું. એને એમ કીધું કે ભાઈ સત્ય શું છે એ તો પહેલાં મને સમજાવો. અને પ્લેટોએ આ અંતકાળ જે છે, અંતિમ ક્ષણો સોક્રેટિસના જીવનની, એના સાહિત્યમાં જે એ સાહિત્યનું જે એને સર્જન કર્યું ને, એ અમર કંડિકાઓ બની ગઈ જગતમાં. એ અમર સાહિત્ય તરીકે પ્રસ્થાપિત થઈ ગઈ. પણ પ્લેટો એના શિષ્યોને, એનો જે દી અંતકાળ આવ્યો ને, તે દી એને બધા શિષ્યોને ભેગા કર્યા અને એવું જણાવ્યું કે જુઓ, મારો અંતકાળ નજીક છે, હું તમને 4 વાતો જીવનની કહું છું. એમાં 2 વાતો તમારે યાદ રાખવાની છે અને 2 વાતો તમારે ભૂલી જવાની. હવે જે યાદ રાખવાની 2 વાતો છે ને, એ હું તમને પહેલી કહી દઉં. પહેલી વાત, તમે કોઈનું ગમે એટલું હિત કર્યું હોય, ગમે તેવું હિત કર્યું હોય, આ વાત ભૂલી જાઓ. તમારો કોઈએ ગમે એવું અહિત કર્યું હોય, એ ભૂલી જાઓ. આ 2 વાતો ભૂલી જવાની છે. અને માત્ર 2 જ વાતો ભૂલી જાઓ ને એટલે જીવનના મોટા ભાગના પ્રશ્નો હલ થઈ શકે. કોઈ ચા નહીં, કોઈ રાહ નહીં, કોઈ આ નહીં, કોઈ વાહ નહીં, કોઈ દાદ નહીં, ફરિયાદ નહીં, સબ ભૂલ ગયે, કુછ યાદ નહીં. અને જે 2 વાતો યાદ રાખવાની છે એ તમને જણાવું. તો એમાં પહેલી વાત, આ જગતમાં જે કંઈ બને છે એ ઈશ્વરની ઈચ્છા અનુસાર બને છે. અને બીજી વાત કે મૃત્યુ નિશ્ચિંત છે, જીવનનો અંત આવવાનો જ છે. હે બહારે બાગ દુનિયા ચંદ રોજ, અરે દેખ લો ઇસકા તમાશા ચંદ રોજ. પૂછા લુકમા સે જીયા તું કિતને રોજ, દસ્તે હસરત મલ કે બોલા ચંદ રોજ. દસ્તે હસરત એટલે બંને હાથ આમ ઘસીને, દસ્તે હસરત મલ કે બોલા ચંદ રોજ. फिर क्यों सताते हो दिले बे जुल्म को, जालिमों है ये जमाना चंद रोज. तो याद करता हूँ आई नज़ीर कब्रों को रोज, जिंदगी का है भरोसा चंद रोज. એટલે મૃત્યુ નિશ્ચિંત છે એમ માણસ જો માનીને હાલે ને, તોય ઘણા દોષોથી બચી જાય અને જીવનની સારી રીતે એ વિતાવી શકે. મિર્ઝા ગાલિબ, जिंदगी को हमने इस तरह सुलझा दिया, किसी को माफ़ कर दिया, किसी से माफ़ी मांग ली. मिर्जा गालिबे आ जिंदगीની વાત કરી છે કે जिंदगी को हमने इस तरह सुलझा दिया, किसी से माफ़ी मांग ली, किसी को माफ़ कर दिया. न खुमारी रही છે, ન ખુશાલી રહી છે, ન ચહેરા ઉપર કોઈ લાલી રહી છે. ચમનમાં હવે હિંચકો બાંધી એક્યા, ન વૃક્ષો રહ્યા છે, ન ડાળી રહી છે.
ખજાનાના માલિકોને એટલું સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. ખજાનાના માલિકોને એટલું સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. સિકંદર, એરિસ્ટોટલ સિકંદરનો ગુરુ હતો. સિકંદર જ્યારે નીકળ્યો ને વિશ્વ વિજય કરવા, મેસોપોટેમિયા, બેબીલોન, પછી મિસર, પછી ભારતને આ બધું જીતી લેવા એને પ્રયાણ કર્યું. તો ગ્રીસથી રવાના થયો, એમાં સમુદ્રનો કિનારો આવ્યો. ત્યાં ડાયોજિનસ હતો, મસ્ત રામ થઈને ઉતર્યો. અને એમાં ગ્રીસનો મહાન ફિલસૂફ હતો ડાયોજિનસ. એટલે એને સિકંદરને પૂછ્યું. સિકંદર એને જોયું એટલે તરત ઊભો રહી ગયો. એટલે ડાયોજિનસે પૂછ્યું કે સિકંદર ક્યાં જા? તો હું તો વિશ્વ વિજય કરવા નીકળ્યો અને આ બધા જીતી લઈશ દેશો હું. મેસોપોટેમિયા ને બેબીલોન ને મિસર ને પછી હિન્દુસ્તાન વયો જઈશ ને હિન્દુસ્તાન જીતી લઈશ. પછી કે હું એક શહેર વસાવી અને ત્યાં મારી રાજધાની હશે અને એ મહેલમાં પછી હું શાંતિથી રહીશ. એટલે ડાયોજિનસ ખડખડાટ હસી ગયો કે સિકંદર જો શાંતિથી રહેવું જ હોય તો આ કિનારો લાંબો વિશાળ છે, અહીંયા તોય આવી લંબાવી. તું વિચારેશ ને એવું તારા જીવનમાં નહીં બને ક્યારેય. પણ સિકંદરે કીધું કે હવે તો હુકમય થઈ ચૂક્યા છે, લશ્કર કૂચ કરી લીધી, એટલે હવે હું મારો નિર્ણય બદલી શકું એમ નથી. અને એ રવાના જીત્યા ખરા, બધા પ્રદેશો જીતીને ભારત આવ્યું. સિકંદર અને પુરુરાજ વચ્ચેનું પ્રસિદ્ધ યુદ્ધ છે. અને વળતા પછી બેબીલોનમાં આવ્યો ને ત્યારે બ્લેક ફીવરનો ભોગ બની. સિકંદર બીમાર પડી. એની પાસે હકીમો હતા, ખ્યાતનામ હકીમો. એને એટલું જ કીધું કે મારી એક જ ઈચ્છા છે, મારી માતાને મળવું, બસ. તમે ગમે એ કરો, મને મારી માતા સુધી પહોંચાડી. એ બધા હકીમોએ કીધું હુજુર એ અમારા હાથની વાત નથી. તો કે એમ કરો, મારી માતાને ગ્રીસથી અહીંયા લાવી દો બેબીલોન સુધી અને એટલો સમય આ દેહને ટકાવી દો. તોય હકીમોએ કીધું હુજુર એ અમારા હાથની વાત નથી. એ વખતે સિકંદરે આ નિર્ણય કર્યો કે તો પછી હવે બે હાથ ખાલી રાખજો. મૃત્યુ થાય, જનાજો નીકળે ત્યારે બંને હાથ ખાલી રાખજો, એટલે જગતને ખબર પડે કે વિશ્વ વિજેતા સિકંદર આ ખાલી હાથે જાય છે. ખજાનાના માલિકોને કોઈ સમજાવો કે જનારાની મુઠ્ઠીઓ ખાલી રહી છે. આભાર, ધન્યવાદ.